હમણાં ઘણા પેરેન્ટ્સના કોલ આવે છે મને એના બાળકોના પ્રોબ્લેમને લઈને. તો મારે એક બાળકના પેરેન્ટ્સનો કોલ આવેલો કે એનું બાળક છે એ વધારે પડતું જમે છે. જ્યારે જમવા બેસે છે ત્યારે ઊભું થવાની ખબર નથી પડતી, આવો એનો સવાલ હતો. તો તમારા પણ ઘણા બધા સવાલ હશે તમારા બાળકને લઈને, તો તમે પણ મને પૂછી શકો છો કમેન્ટમાં, અથવા તો કોલ કરીને, અથવા તો રૂબરૂ. હું તમને દરેક જગ્યાએ જવાબ આપીશ અને વિડીયો થ્રુ પણ તમારો જવાબ હું તમને તમારા સુધી પહોંચાડીશ. તો આજે હું એ સવાલનો જવાબ આપું છું કે વધારે પડતું બાળક જો જમતું હોય તો એ કોઈ સમસ્યા નથી, પરંતુ જો લાંબો સમય આવું નવું રહે તો એ પ્રોબ્લેમ થાય છે. ઓવર ઇટિંગનો પ્રોબ્લેમ જો હોય તો પછી ઓબેસિટી અથવા તો વધારે પડતું વજન વધે છે, આવું બધું થાય છે. તો એક વાત તો સરસ છે કે તમારા બાળકનું જે વીક પોઈન્ટ છે એ તમને ખબર છે, તો એ ગુડ પેરેન્ટ્સ કહેવાય. તો આવો પ્રોબ્લેમ મારા બાળકને પણ હતો કે મારા 2 બાળકો છે, એક દીકરી છે અને દીકરો છે. એમાં દીકરી છે એ સાવ જમતી જ નહોતી અને દીકરો છે એ વધારે પડતો જમતો હતો. તો મારો પોતાનો ખુદનો એક્સપિરિયન્સ કહું, હું અત્યારે મારા બાળકો જે છે એ દીકરો 14 વર્ષનો અને દીકરી 17 વર્ષની છે, એ જ્યારે નાના હતા ત્યારે હું એને કઈ રીતે જમાડતી, તો હું વચ્ચે બેસું અને મારી દીકરીને સ્ટોરી ખૂબ ગમે એટલે એને સ્ટોરી કહું, અને દીકરો છે અને દીકરી છે એ બંનેને સાયકલમાં બેસાડી અને વચ્ચે બેસી અને હું થાળી લઈ અને ફરતી કોરે ફરતા જાય અને હું વાર્તા કહેતા કહેતા એને જમાડતી. એના લીધે મારી દીકરી છે એ જમવા માંડી અને મારો દીકરો છે ને એનો જમવામાં પણ કંટ્રોલ આવી ગયો. અને અત્યારે હાલની તકમાં પણ મારો દીકરો છે ને એને હું જમવા જ્યારે પણ બેસું ને ત્યારે કેટલું જમવું અને કેવું જમવું એ દરરોજ કહું છું. કારણ કે બાળક છે એ ભૂલી જવાનું અને એની આદત છે જલ્દીથી સુધરશે નહીં, તો એનામાં સુધારો લાવવો એ આપણી જવાબદારી છે. બીજું, વધારે પડતું જો બાળક જમતું હોય તો એની ઉંમર વધતી હોય તો પણ એ વધારે જમે. એક કારણ એ પણ છે કે જો બાળકને પરિવારમાં કોઈ પ્રેમ ન મળતું હોય અથવા તો અતિશય ગુસ્સે થતું હોય ત્યારે પણ બાળક વધારે પડતું જમતું હોય. બીજું કારણ એ પણ કહી શકાય કે અત્યારના બાળકો જે છે એ ટીવી કે મોબાઈલની સામે બેઠા બેઠા જમે છે. તો જો તમારા બાળકોમાં પણ આવી હેબિટ હોય તો એ દૂર કરજો. કારણ કે આપણે પણ જો ટીવી જોતાં જોતાં અથવા તો મોબાઈલ જોતાં જોતાં જમીએ ને તો આપણે કેટલું જમાય આપણને ખબર નથી પડતી. તો એ તો બાળક છે, તો આની જગ્યાએ તમારે કોઈ સારી સ્ટોરી કહેવી એને, જેથી કરીને એ બાળકનું ધ્યાન ત્યાં જાય અને જમે સારી રીતે જમી લે. બીજું, જ્યારે પણ બાળક જમે ત્યારે આપણે એની સાથે બેસવું જોઈએ અને બાળકને વધારે પડતું ચાવવાનું કહેવું જોઈએ કે એક બટકું જે છે એ 20 થી 25 વખત ચાવે. કારણ કે કહેવાય છે કે વધારે ચાવેલો ખોરાક છે ને એ ઓછો જ આપણે જમી શકીએ છીએ, વધારે નથી ખાઈ શકતા અને આપણું પેટ ભરાઈ જાય છે. અને સાથે સાથે જ્યારે પણ જમવા બેસે બાળક ત્યારે એ ધ્યાન રાખો કે તમારું બાળક છે એની થાળીમાં ક્વોન્ટિટી થોડી મૂકો, એને જરૂર પૂરતું જ આપો, જ્યારે એ માગે ત્યારે જ આપો. કારણ ઘણી વખત માનો પ્રેમ વધારે હોય ને તો એ બાળકને વધારે ખવડાવવા માટે વધારે એને થાળીમાં પીરસી દે છે. તો આ પણ એક ખરાબ હેબિટ છે, તો એને પણ સુધારવી જોઈએ. તે કોઈ પણ પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન આપણે જ લાવવું પડે. તો તમને જો મારી આ વાત ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો, પણ તમારા સવાલો પણ મને પૂછજો, જેથી કરીને હું તો વિડીયો દ્વારા પણ તમને તમારા સવાલના જવાબ આપી શકું.